ડૉક્ટર પંકજકુમાર પી પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ આદિવાસી સેના। આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સેનાની રેલી રાનવેરી ખુદથી કાઢવામાં આવી અને રાનકુવા પીપલ ગભાણ તળાચોરા થઈને મજીકામ મલ્લિકાર્જુન મહાદેવ મંદિર સંકુલ ખાતે જાહેર વિરાટ સભા યોજવામાં આવી અને તેમાં આદિવાસીના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી અને આદિવાસીઓને જંગલની જમીન અપાવવા બાબતે અને ઘરથાળની જમીન અપાવવા બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી અને આદિવાસી સેના દ્વારા આદિવાસીઓને વચન આપવામાં આવ્યું કે કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો આદિવાસી સેનાનો સંપર્ક કરવો અને એ રીતે વિરાટ સંખ્યામાં સભા યોજાઈ અને ત્યારબાદ ભોજન લઈને છૂટા પડ્યા અને આજે હર હંમેશ દર વર્ષ કરતાં પણ જનમેદની હજારો સંખ્યામાં લોકો આદિવાસી લોકો હાજર રહ્યા હતા। કયા કયા જિલ્લાઓમાંથી આજની મિટિંગમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, સેલવાસ, દમણ દાદરાનગર હવેલી સહિતના જિલ્લાઓમાંથી આદિવાસીઓ આવ્યા હતા। એમનો મુખ્ય પ્રશ્નો કયા કયા હતા? આજનો પ્રશ્ન કરતાં બી આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી પણ એમાં જે આદિવાસી છોકરાઓને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળતી અને જે આદિવાસીઓને ટ્રાઇબલ સબપ્લાન દ્વારા જે સહાય આપવામાં આવે છે તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એવી માહિતી મળીને ફરિયાદ મળી તે બાબતમાં ચર્ચા કરવામાં આવી।